શું નામ છે મારી બેન તમારું? મંજુલાબેન કેવી અટક? કાનાણી, બરાબર. કયા ગામ રહેવાનું? રાણપુર, બરાબર. બાજુમાં સિટી કઈ પડે? ડીસા. બરાબર. હવે શું તકલીફ હતી મારી બેન તમને? હવે ગુડાનો ઘસારો બરાબર. આ ગુડાનો ઘસારાના કેટલા વર્ષથી તકલીફ હતી? 4 વર્ષથી. ઉતાવળ બોલો. 4 વર્ષથી. બરાબર. અને અહીંયા મારી જોડે કેટલી વાર આયા? 4 વાર. બરાબર. કેટલા ટકા ફેર પડી ગયો? 100%. ઉતાવળ બોલો એક વાર. 100%. સરસ. અને અમારું કામકાજ કેવું લાગ્યું મારી બેન? સારું લાગ્યું. સરસ. લો, આટલો સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. આજે તારીખ છે 13 અને 6ઠો મહિનો 2026. મિત્રો, મારી એકદમ દેશી દવા છે, કોઈ શરીરને આડ અસર કરતી નથી. અને હવે એમના ભેરા એમના હસબન્ડ આવ્યા છે, એમના ઘરવાળા ગુજરાતીમાં કહેવાય. મિત્રો, આટલા દાડા મારી બેન આ બીમાર હતા એટલે હાથે રોટલા ખાતા. આમ તો ઘર જેવા સંબંધ છે એટલે મારે વાત કરવી પડે. હવે આપણે જરીક એમનાથી અભિપ્રાય લયા અને આપણી 18 સમાજને એક મેસેજ આલશે, સારો મેસેજ. તો શું નામ છે ભાઈલું તમારું? કાનાણી લક્ષ્મણભાઈ દેવાભાઈ. બરાબર. કયા ગામ રહેવાનું? રાણપુર ઉગમણાવાસ. બરાબર. હવે મારી બેનને જે તકલીફ હતી, કેટલા વર્ષની હતી, તો આપણી 18 વર્ષને એક મેસેજ સારો હાલો મારા વતીનો. એમને 4 વર્ષથી ગુડાનો ઘસારો હતો, ગુડામાં ચાલી શકતા નતા. બરોબર. અને હવે 4 વાર અમે અહીંયા દવાખાને આવ્યા એટલે મટી ગયું. બરોબર. કેટલા ટકા ફેર પડી ગયો? 100% ફરક પડી ગયો. ઉતાળું બોલો. 100% ફરક પડી ગયો. અને અમારું કામકાજ કેવું લાગ્યું તમને? સારું. બરોબર. તો આપણી 18 સમાજને મેસેજ આલો કે અમારું કામકાજ કેવું છે ને કેવું લાગ્યું એ વિષય. અનવરભાઈ વૈદનું કામકાજ સારું છે, માટે બધાને અહીંયા આવવાનું. કોઈને ગુડાનો ઘસારો હોય, કમરની તકલીફ હોય, કોઈને કોઈ તકલીફ હોય તો મટાડી આપશે, 100% ગેરંટી સાથે. સરસ. લો, આટલો સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. મિત્રો, હવે આપણું એડ્રેસ જણાવી દઉં કે જો મિત્રો આપ છે આપણે આશાપુરા પાર્લર, પાથીબી રબારીનું, અને સામે છે એ ખોણામાં સુરભી ગૌશાળા, અને આ કહેવાય દિવ્યા કોમ્પ્લેક્સ. આખું આ દિવ્યા કોમ્પ્લેક્સ છે આ છેડે. અને સામેથી રોડ છે ને, જે સામેથી ઈ ભાભર બાજુ જાય આમ સીધો, એટલે સુરભી ગૌશાળાની સામે જોવાનું, એટલે અનવરભાઈ વૈદ અંજાર વાડા. આ બધા મિત્રો કયા કયા ગામથી આવે છે અને જો ક્યાં ક્યાં દૂર દૂરથી આ બધા મિત્રો આવે છે જો દવા લેવા માટે. અને મિત્રો, પહેલી વાત એ કહું કે મટે છે ત્યારે મારી જોડે આવે છે. શું નામ છે ભૈલું તમારું? તમારું નામ શું છે ભૈલું? શું નામ તમારું? મારું નામ નરેશ. હે, કયા ગામથી આયા? ડુગરાસનથી. સરસ. લો, અમારું કામકાજ કેવું લાગ્યું તમને? સારું લાગ્યું. સરસ. લો, આ ક્યાં ક્યાંથી ગાડીઓ લઈને આવે છે. હવે આપણે ભાઈથી થોડુંક પરિચય લઈ લે. શું નામ છે ભૈલું તમારું? વિષ્ણુભાઈ ચમનભાઈ રાવળ, કયા ગામથી આવો છો? અમદાવાદથી. સરસ. અને અમારા કામનો થોડો અભિપ્રાય લો, કેવું કામકાજ લાગે છે? સારું. સરસ. લો, શું નામ છે મારી બેન તમારું? રમીલાબેન, કયા ગામથી આવો છો? અમદાવાદ. બરોબર. અમારું કામકાજ કેવું લાગ્યું? સારું સારું. સરસ. લો, આ બેન આયા છે, આ બેન આયા છે આપણા લાડકવાયા. સરસ. લો, અમારા વિષ્ણુભાઈ છે. સરસ. લો, સેવા આપે છે, સારી પગાર લે છે હો, મફત સેવા નથી આપતા. હા, એટલે પણ ચોખવટ કરવી સારી મીડિયાના માધ્યમથી કે મહેનત કરો તો ફળ મળે. પગારથી બધા મહેનત કરે છે એ કને. એટલે મિત્રો, મારી એકદમ દેશી દવા છે, કોઈ શરીરને આડ અસર કરતી નથી. તો મારી દવા શું શું કામ આવે દેશી એ તમને જણાવ્યું કે જૂનામાં જૂના ઘૂંટણના ઘસારા હોય અને ટીક ટીક અવાજ આવતો હોય, 50 થી 60 વર્ષ સુધીના ઘૂંટણનો ઘસારો હોય તો વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. અને મગજથી કરી અને પગના તળિયા સુધી કોઈ પણ જાતની નસ મણકાની નીચે દબાતી હશે એની સારવાર અમારી જોડે થઈ જશે. સંધિવા, લકવો અને થાઇરોઇડ અને સતત કબજિયાત રહેવો અને કોઈ પણ જૂનામાં જૂનો 50 થી 60 વર્ષ સુધીનો દુખાવો હશે તો પણ એની સારવાર અમારી જોડે થઈ જશે. આ બધી એકદમ દેશી દવા છે. અને પહેલા દેશી વૈદ હતા અને અત્યારે પણ હું દેશી વૈદ છું પોતે. એટલે મિત્રો, મહેરબાની કરીને અને ગોળીઓ ખાવાની બંધ કરી નાખજો. હિન્દુસ્તાનની અંદર કહું છું, અને અમે પણ કોઈ ગોળીઓ ખાવાની આપતા નથી, ખાલી માલિશ કરવાની દવા આપું છું. અને મિત્રો, અમે પેશન્ટને લઈને આવવાનું, એની નસ ચેક થાય, નસ ચેક કર્યા બાદ દવા આપું છું. અને મિત્રો, એ ખાસ કરીને ધ્યાન રાખજો કે તમે હજારો રૂપિયાના રિપોર્ટ કરાયા હોય તો વગર રિપોર્ટે જે મટાડે ને એને દેશી વૈદ કહેવાય. હવે મિત્રો, આ બેન થી આપણે થોડોક પરિચય લઈએ. બેન કેટલી વાર આયા મારી જોડે? 4 વાર. 4 વાર આયા. હવે 4 વાર આયા એટલે 15 દિવસના 4 કોર્સ કર્યા. 2 મહિના મારી બેને મહેનત કર્યા. પહેલા તમે સંડાસમાં બેહી શકતા હતા બેન? નહીં. પછી પલાઠી વાળી શકતા હતા? ના. અત્યારે વાળું છું પલું. કમ્પ્લીટ. કમ્પ્લીટ. બતાડો બેન ને, આપણે લાઈવ ડેમો બતાડી દઈએ. લો, જો આ બેન
પેલા પલાઠી વારી હતા બેન, ના અત્યારે હાલ વાળું છું પલવટું. કમ્પ્લીટ. Complete. હવે આપણે દેશી મુર્ગામાં સંડાસમાં જાય એવી રીતે બતાડો બેહી. હા જરૂરી છે ને મિત્રોને બધાને ખબર પડે. જો મિત્રો પેલા આવી રીતે બેસતા હતા બેન, ના અત્યારે હાલ બેસાઈ કમ્પ્લીટ કમ્પ્લીટ ટકાટક. ટકાટક. કેટલા ટકા ફેર પડી ગયો? 100%. સરસ, બેહી જાઓ તમારી જગ્યાએ. આ લાઈવ ડેમો છે મિત્રો, અને આને કહેવાય મહેનત કરો એટલે ફળ મળે. હવે મારી બેને 15 દિવસના 4 કોર્સ કર્યા, 2 મહિના મહેનત કરી, એટલે કહેવાય છે કે પૈસાથી આશીર્વાદ નથી મળતા. એટલે આ મિત્રો મારી બેનના મને આશીર્વાદ મળ્યા. પૈસાથી ના મળે, અને પૈસાથી ક્યારે દુઆ કે આશીર્વાદ નથી ખરીદાતી. મહેનત કરો તો મિત્રો મારી જોડે આવજો. અને મિત્રો હું તમને કહું છું, જેટલું હું કહું એટલી મહેનત કરો તો જ મારી જોડે આવજો. બાકી કોઈ ખોટા ખાલી ધક્કા ખાવાની જરૂર નથી. આ વિડીયોના માધ્યમથી બોલું છું. અને એકદમ દેશી દવા છે. અને તમે આથી દેશી દવા લઈ જાઓ ને ઘરે જઈને 2 દાડા 3 દાડા થાય, પાછી દેવા આવશો તો પાછી લેવામાં કોઈ દેશી દવા આવશે નહીં. તમારે પોસાય તો જ મારી જોડે આવવાનું. બાકી તો મારું રિઝલ્ટ છે ને અમેરિકા કેનેડા સુધી પૂછી આવો મારું કામકાજ કેવું છે. અને પહેલા દેશી વૈદ્ય હતા ને અત્યારે હું દેશી વૈદ્ય જ છું. અને હિન્દુસ્તાનની અંદર વિશ્વની અંદર મારા જેવા 3 કે 4 દેશી વૈદ્ય હોય. સાચી વાત કે ખોટું વાત ભેલું? સાચી વાત છે. એટલે મિત્રો આ વિડીયો આજનો તાજો બનાવેલો છે. અને આ વિડીયો બનાવવાનું કારણ એ છે કોઈ જબરજસ્તી આપણે બનાવ્યો નથી. અમારું એક જ કામ છે કે ના જાતિ ના ભાતિ, મોટો ધર્મ છે માનવતા. એટલે મિત્રો આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે મોટો ધર્મ માનવતા છે. શું છે મામા? માનવતાનો. કે આ વિડીયો બનાવવાનું કારણ એ છે ગરીબ મધ્યમ વર્ગને કામ આવે. બધાને કામ આવે. એટલે મિત્રો અમારું એડ્રેસ તમને જણાવી દઉં કે રાધનપુરથી ભાભર હાઈવે રોડ પકડી લેવાનો. અને રાધનપુરથી ભાભર હાઈવે રોડ પકડો એટલે સુરભી ગૌશાળાની સામે જોવાનું. એટલે દિવ્યા કોમ્પ્લેક્સ આવશે. દિવ્યા કોમ્પ્લેક્સમાં 60 નંબરની ઓફિસ છે મારી. અનવરભાઈ વૈદ અંજારવાળા લખ્યું છે ઓફિસ છે. અને મારી આગળ જે આશાપુરા પાન પાર્લર ભાથીભાઈ રબારી છે બંધવડના, એમના ભાઈ મહેરાજ ભાઈ છે. એટલે ગમે એને પૂછીને પછી મારી જોડે આવવાનું. અને મિત્રો મને જોઈને મોઢું જોઈને નથી આવતા, મારું કામ જોઈને પબ્લિક આવે છે. એટલે મિત્રો વિડીયોને વધુ શેર કરજો. અને આ ગરીબ મધ્યમ વર્ગને કામ આવશે. અમારો એક નિયમ છે કે નીતિ એ જ ધર્મ. અલ્લાહ કે ભગવાન એક જ છે, પણ હું ભગવાનથી ને અલ્લાહથી ડરીને કામ કરું છું. એટલે કીધું છે જૂના અને જાણીતા અનવરભાઈ વૈદ્ય અંજાર વાડા. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. કોન્ટેક્ટ નંબર છે 99724242 871. કચ્છી માળું.